નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 4 ગોપાળ બાવા. ગોપાળ બાપા કવિ છે મનુભાઈ પંચોલી, જેમના ઉપનામ દર્શક તરીકે પણ ઓળખે છે. સૌપ્રથમ શબ્દની સમજૂતી મેળવી લઈશું વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્વાધ્યાયનું સોલ્યુશન જાણીશું આપણે. શબ્દ સમજૂતી. સિંગોડા એટલે નદીનું નામ છે. વિલક્ષણ એટલે અદ્ભુત, અસાધારણ. ધોરીમાર્ગ એટલે મુખ્ય રસ્તો, સ્વરિયામ માર્ગ. ભાળવણી એટલે સોંપણી, ભાળ રાખવી, સોંપણી કરવી, ભલામણ કરવી. વિસ્મય એટલે આશ્ચર્ય, અસંભવ. ગીંગોડા એટલે કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગે પર બાજતો જીવ. વિરુદ્ધાર્થી અસલ અને નકલ. તળપત્તા શબ્દો. તળપદા શબ્દો. ગીંગોડા, જીંગોડા, પડ્યો, બાજુમાં, અરજ, વિનંતી, નેણ, આંખ. દોઢી એટલે દેવડી, દરવાજા પાસેની જગ્યા. વાવડ એટલે ખબર, સમાચાર. ખાજ એટલે ખોરાક. જો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વાધ્યાય સોલ્યુશન. પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. 1, આ તમારી પડખેના દીપડા નરંજળે તોય ઘણું છે. આ વાક્ય કોણ બોલે છે? ગોપાળદાસ. પ્રશ્ન 2, મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? એનો જવાબ છે ડી, માણસને પારખવાની. પ્રશ્ન નંબર 3, તુલસીશ્યામ જ્યાં આવવાના માગે શિવાલય કોણે બંધાવ્યું? જવાબ છે બી, પેશવા સરકારે. 4, ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? એનો જવાબ છે હેરી નામનો. પ્રશ્ન 2, કારણ આપો. 1, ગોપાળ બાપા શિવાલયની પૂજા કરવાની ના પાડી હતી. એનો જવાબ છે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાનું ના પાડી દીધી, કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ ને, આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી. પ્રશ્ન નંબર 2, ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા. જવાબ છે ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે તેઓ કોતરોનું નળ સાચું છે, એની અંદરના ગાળામાં પાણીના દર ભરેલા હોય છે. ગમે ત્યાં 8 સુધી ખોદતા જ પાણી નીકળે છે. આ જમીન વિશેષ પ્રકારની છે. એ સિંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરાની બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલો ઉતરે તેને છે. નીચે આપેલા પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે 7-8 વાક્યો લખો. જવાબ, સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાત ચાલતા હતા ત્યારે સયાજીરાવ ગાયકવાડે ગોપાળ બાપાને પારખી લીધા હતા કે ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે. એમ જાણી સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપી, ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી આપી. ગોપાળ બાપાએ અમુજ મંદિરની બંદોબસ્ત કરવાની ના પાડી તો પણ એમને એ વાતનું માઠું નથી લાગતું, પણ મૂર્તિના નામે ત્યાં સૌને આશરો મળે એવું સૂચન કરે છે. એમાં સયાજીરાવની વિનમ્રતા દેખાય છે અને વળી સયાજીરાવ ગોપાળ બાપાને ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. માંડણ ભગતનું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડની વાહ બોલી ઉઠે છે. ને આમ સયાજી ગાયકવાડે કેવળ માણસ પારખવું જ નહીં, પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજ્યપુરુષ હતા. પ્રશ્ન નંબર 2, ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. જવાબ, ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નિડર પુરુષ હતા. સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની અમાન્ય રાખે છે, પણ પોતાના વિચારોને એ નિડરતાથી સયાજીરાવ પાસે રજૂ કરે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર સિંગોડાને મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કરી અને
અને ગરીબોને અમરફળ જેવા બોર ઢગલે ને ઢગલે ઉતરે. એમના આ સૂચનને એમનું પતિ ખેતી વિશે જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે. તમારી પાયાનો દીપડોને રંજાડે તોય ઘણું છે એમ નિડરતાથી સયાજીરાવે તે કહી શકે પણ થઈ ગઈ. પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધિત સયાજી રાવના સૂચન પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે. તો પણ ત્યાં મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો એવું સયાજીરાવને સૂચનને સંઘર્ષ વધાવે પણ છે. ગોપાળ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવીને જાણે છે. એમાં ક્યાંક દિલચોરી નહીં, ક્યાંક સ્વાર્થવૃત્તિ નહીં, ક્યાંક બેવડાઈ પણ નહીં. ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિનામનો જે વેપાર કરનાર ગોપાળ બાપા એક નિસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજસેવક હતા. જો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.